કચ્છ જિલ્લાના રાપર તાલુકાના નાગપુર ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સની 84મી બટાલિયને સ્થાપના દિવસની ઉજવણી કરી હતી, જેમાં કંપની કમાન્ડર સુરેશકુમારના નેતૃત્વમાં નાગપુર અને લુદ્રાણી વિસ્તારમાં સ્વચ્છતા અને આરોગ્ય જાળવણી માટે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરતી બીએસએફ નિયમિતપણે સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરે છે। ત્યારે આ કાર્યક્રમ દરમિયાન પ્રાથમિક કુમાર અને કન્યા શાળાના વિદ્યાર્થીઓને બીએસએફના વિવિધ હથિયારોની માહિતી અને સમજણ આપવામાં આવી। આ પ્રસંગે ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।